હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. બસ સવારે જ હજી દ્વારકાથી પહોંચ્યા છીએ અને પાછા જઈ રહ્યા છીએ ફીરવા. તો બસ વ્લોગ સ્ટાર્ટ કરું છું, જોતા રહેજો, કારણ કે આ વ્લોગમાં બહુ જ મજા આવશે. આવું પહેલી વખત કંઈક થઈ રહ્યું છે. જી, તો આપણે પ્લેટફોર્મ ઉપર આવી ગયા છીએ અને અત્યારે વધારે નહીં બોલું, કારણ કે મને એવું લાગે છે કે અહીંયા આટલું અવાજ ક્લિયર નહીં આવતું હોય. જી મિત્રો, તો બસ હવે ફોન ચાલુ કર્યો છે મેં. અત્યારે 3:15 થાય છે. ફોન સ્વિચ ઓફ કરીને રાખી દીધો હતો. આજે એટલું વ્લોગિંગ કે મોબાઈલમાં ટાઈમ વેસ્ટ નથી કર્યો. મસ્ત મજાના દર્શન કરીને એટલે જ શરૂઆતમાં આવતા વેતે સવારે 5 વાગ્યામાં આવી ગયો છું. સૌથી પહેલાં તમને દર્શન કરાવી દીધા છે. બહુ મજા આવી ગઈ છે ભાઈ. આજે ઘણા ટાઈમ હું નાનપણમાં આવ્યો હતો, પણ એ હજી મને મારી મેમરી રિકોલ નથી થતી. એટલો નાનો હતો ત્યારે આવ્યો હતો. એના પછી આજે આવ્યો છું. બહુ જ મજા આવી છે. થોડી વાર હજી બેસીએ, પછી થોડી ઘણી વાતો કરશું. પણ આજે મેં વ્લોગિંગમાં અને ફોટા લેવામાં એટલો ટાઈમ વેસ્ટ નથી કર્યો. મસ્ત દર્શન કર્યા દાદાના. સવારે 5 વાગે આવી ગયો છું અને ત્યારથી બસ પ્રાંગણમાં જ છું. અને અત્યારે 4 વાગે છે. હવે રિટર્ન બસનું નક્કી નથી કાંઈ, કારણ કે ઓનલાઈન તો કાંઈ બતાડતી નથી, પણ હજી કંઈક કરીએ, કંઈક ને કંઈક રસ્તો નીકળી જ જશે. એટલે આવતા વખતે મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને બસ પછી બેગમાં મૂકી દીધો હતો. મસ્ત મજાના 3-4 વખત દર્શન કર્યા અને પ્રાંગણમાં જ છું. અને આ બાજુ અહીંયા રહેવાની અને જમવાની પણ સારી સુવિધા છે. તમે આવો તો થોડુંક 1-2 વખત આંટા મારજો. સીધું કોઈ ઘણા બધા છે અહીંયા બીજા કે ભાઈ અહીંયા હોટલમાં લઈ જાય ને ત્યાં હોટલમાં લઈ જાય ને એના કરતાં થોડીક કષ્ટી પડશે, પણ મજા બહુ આવશે. એમ થોડુંક આજુબાજુમાં ગોતશો એટલે એકદમ સરસ વ્યવસ્થા તમને મળી રહેશે. અને દાદાના દર્શન અદ્ભુત. મેં વાત કરીને કે ભાઈ હું બહુ જ નાનો હતો ત્યારે આવ્યો હતો હું, એના પછી આજે આવ્યો છું. મતલબ એને થઈ ગયા હશે મારા ખ્યાલથી 10-15 વર્ષ થઈ ગયા હશે. તો 10-15 વર્ષ પછી આજે સરસ મજાના દાદાના દર્શન કર્યા. ત્યારે આ પ્રતિમા નથી, આ તો હમણાં જ પ્રતિમાની સ્થાપના થઈ છે અહીંયા. તો બધા ઓનલાઈન જોઈ જશે. પણ અહીંયાની અનુભૂતિ, અહીંયાની શાંતિ, અહીંયાનું વાતાવરણ એકદમ અવિસ્મરણીય છે. તો જરૂરથી પધારજો અને દર્શન કરો, મંદિરે જાઓ, તિલક કરો. દર વખતે હું કહેતો જાઉં છું, પણ કંઈક પોતા માટે કરો એ જ કામનું છે, બાકી બધું નામનું છે. વાહ વાહ. હવે જોઈએ બસનું કેમ સેટ થાય છે ને કેમ નથી થતું, કાંઈ જ આઈડિયા નથી. સોલો ટ્રાવેલિંગ કરો. હજી એક ટ્રીપનું પ્લાન કરી રહ્યો છું. જોઈએ 1-2 મિત્રો સાથે હશે તો ઠીક છે, નહીં તો એકલો જવાનું પણ વિચારું છું. એટલે ફરો તો ઘણા અનુભવો નવા મળશે, ઘણા નવા લોકોને તમે મળશો, ઘણું નવું શીખવા મળશે જીવવા માટે. બાકી તો સવારે ઉઠીએ છીએ અને સાંજે સૂઈ જઈએ છીએ. એટલે કંઈક નવું કરો એ જ કામનું છે. અને બાકી દાદા છે આપણી સાથે હંમેશા, અને હંમેશા રહેવાના જ છે સાથે. એ તો બાકી કોઈ હોય ન હોય, આપણે બસ પોતાની સાથે રહેવાનું અને મોજ કરો જીવનમાં. વધારે લેક્ચર નથી આપતો. હવે જોઈએ આગળ શું થાય છે. આ વ્લોગની કન્ટિન્યુટીની હું ગેરંટી આજે નથી લેતો, પણ હું જરૂરથી પૂરી ટ્રાય કરીશ કે પૂરો વ્લોગ હું સારી રીતે બનાવી શકું. એટલે જ સ્ટાર્ટિંગમાં આવતે વખતે જ મેં દર્શન કરાવી દીધા. તમને એવા ફૂટેજ લઈ લીધા અમુક મેં, કે ભાઈ પછી મારો આખો દિવસ આના પાછળ વેસ્ટ ન થાય કે ભાઈ આ ફૂટેજ લઉં. એટલી મેં બધી મહેનત નથી જ કરી આજે, હું તમને કહું જ છું.
છતાં પણ કાંઈ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. છેલ્લા 2 દિવસથી બહુ જ લકી છું હું કે ભાઈ દ્વારકાના પણ બહુ જ શાંતિથી સરસ મજાના દર્શન થઈ ગયા. કારણ કે બધી જગ્યાએ બહુ ભીડ હોય જ છે એમ, કારણ કે બધા શ્રદ્ધા લઈને જતા જ હોય છે. પણ મારા સદનસીબ એવા કે ભાઈ એકદમ શાંતિથી બંને જગ્યાએ દર્શન થઈ ગયા. કાલે ત્યાં પણ એકદમ સરસ રીતે દર્શન થઈ ગયા અને આજે અહીંયા પણ બહુ જ શાંતિથી ને બહુ જ એકદમ આનંદપૂર્વક દર્શન થઈ ગયા મારા. એટલે હવે કમેન્ટમાં મને એવી કોઈ જગ્યા કહો કે ભાઈ ગુજરાતમાં આવું કોઈ ભક્તિમય સ્થળ કે એટલું પ્રચલિત ના હોય. કારણ પ્રચલિત ના હોવું ને એનો કોઈ ઇસ્યુ નથી, કારણ કે શક્તિ તો શક્તિ જ છે, પણ જ્યાં લોકોને હજી એની નજરે ના ચડ્યું હોય એમ, તો એવું કંઈક પણ હું ગોઠવવાનો વિચારું છું. તો એ પણ કંઈક ગોઠવીએ તો જરૂરથી તમારા કોમેન્ટની રાહ રહેશે મને. અને બસ તમે બધા છો એટલે પછી મારે ક્યાં એકલો ક્યાં ફરવા જવાનું છે, તમે બધા સાથે જ છો મારી, એટલે કંઈક ગોઠવીએ. અને હજી 1-2 પ્લાન તો છે જ, કેમ થાય છે જોતા રહીએ.